પછી વાત કરીએ સ્ટેટ્સ, એમાં છે યુસીસી કમિટી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ, એટલે કે ભારતની અંદર હવે શું છે, બીજેપી કયા તરફ જઈ રહી છે કે ભારતની અંદર દરેક રાજ્ય જે બીજેપી શાસિત છે એમાં જલ્દીથી શું લાગુ કરવામાં આવશે, યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે. આની તર્જ પર એક રાજ્ય છે જે ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે કે જેને શું કર્યું છે, યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરી દીધું છે, તો એ છે એ જ રાજ્ય કે જેના મુખ્યમંત્રી કોણ છે, પુષ્કરસિંહ ધામી, એટલે કે વાત થઈ રહી છે ઉત્તરાખંડની. બરાબર છે. ચલો, પણ અત્યારે વાત છે યુનિફોર્મ સિવિલ કોડની જે કમિટી છે, તો હમણાં જ જે આપણા ગુજરાતના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ, એમને એક વ્યક્તિ છે ફોર્મર સુપ્રીમ કોર્ટ જજ છે, એમની અધ્યક્ષતામાં 5 સભ્યોની સમિતિ બનાવી કે તમે શું કરો, મને ડ્રાફ્ટ બિલ તૈયાર કરીને આપો. શેના માટેનું, યુનિફોર્મ સિવિલ કોડ માટેનો. બરાબર છે. એટલે કે જે યુનિફોર્મ સિવિલ કોડની જે કમિટી છે એ 5 સભ્યોની છે, જેની અધ્યક્ષતા કરી છે રંजना પ્રકાશ દેસાઈ. કોને કરી છે, રંजना પ્રકાશ દેસાઈ. ઓકે, આ એ જ સમિતિ છે કે જેને ઉત્તરાખંડમાં પણ શું કર્યું હતું, ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. એની અધ્યક્ષતામાં જ શું કરશે, હવે ગુજરાતની અંદર પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટેનો શું છે, ડ્રાફ્ટ બિલ તૈયાર કરશે રંजना પ્રકાશ દેસાઈ સમિતિ. બરાબર છે. ફોર્મર સુપ્રીમ કોર્ટ જજ છે.